નમસ્કાર, બપોરના 2 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની. શરૂઆત કરવી છે ખ્યાતિકાંડના સમાચારથી. કૌભાંડી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં આવી ગયો છે અને 10 દિવસના રિમાન્ડ પર છે. કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે રિમાન્ડ મેળવવા માટે સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી. મુખ્ય સૂત્રધાર સાથે કાર્તિક પટેલના કનેક્શન અંગે તપાસ કરવામાં આવશે. કેવી રીતે હોસ્પિટલમાં નુકસાની બતાવતો હતો તે અંગે પણ તપાસ થશે તેવું સરકારી વકીલે કહ્યું છે. અને ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ લગભગ 51% જેટલો ભાગ ધરાવે છે. એટલે 16.64 કરોડ રૂપિયા પીએમ જય યોજના હેઠળ મેળવ્યા તેવી પણ દલીલ સરકારી વકીલે કોર્ટમાં કરી હતી. હાલ તો કાર્તિક પટેલ રિમાન્ડ પર છે અને પોલીસ રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરશે, જેમાં વધુ કેટલા ખુલાસા થવાની પણ શક્યતા છે. સમગ્ર જે ખ્યાતિ હોસ્પિટલ ખરા એના ચેરમેન ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા ઉપર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે. એટલે એ એમના જે આર્થિક વ્યવહારો હતા એ એમના પોતાના માધ્યમ મારફતે થતા હતા, એની તપાસ કરવાની હતી. અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા. જે આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા. એટલે એ બાબતે તપાસ કરવાની હતી. આ જે 16 કરોડ 64 લાખ જેટલા રૂપિયા પીએમજેવાય યોજના હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનો દ્વારા મેળવેલા છે. એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી. અને જે વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે, એમનો જે મોબાઈલ ફોન છે એ ફોન રિકવર કરવાનો છે. એટલે આવા અલગ અલગ મુદ્દાઓ હતા. અને સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે જે બીજા કોઈ એક્યુઝ અગાઉ પકડાયેલા હતા, રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા, રાજસિંહ કોઠારી, આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી. નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે. અને 10 દિવસના એટલે કે 28 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે કાર્તિક પટેલના મંજૂર કરેલા. અચ્છા, એટલે કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાન કેટલા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત. હાલ તો કાર્તિક પટેલ પોલીસનો સકંજામાં આવી ચૂક્યો છે. શક્યતા એવી પણ સેવાઈ રહી છે કે હજુ પણ કેટલાક કૌભાંડોના ખુલાસા થઈ શકે છે. આ 10 દિવસના રિમાન્ડ મળ્યા છે એ સૌથી મહત્વપૂર્ણ સાબિત થવાના છે, કેમ કે અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ થઈ છે અને 9મા આરોપી તરીકે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ 10 દિવસ દરમિયાન હવે માત્ર કાર્તિક પટેલ નહીં પણ સાથે સાથે અન્ય જે 8 આરોપી પકડાયા છે એ 8 આરોપીને પણ લાવવામાં આવશે અને સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. એટલું જ નહીં પણ ડાયરેક્ટર જે હતા એમાં સંજય પટોડિયા, સાથે સાથે રાજસિંહ કોઠારી અને ચિરાગ રાજપૂત, આ 3 સિવાય સાથે કાર્તિક પટેલ, એટલે કે 4 મહત્વના પાત્રો છે આખા કૌભાંડમાં. એમને અલગથી પૂછપરછ કરવામાં આવી શકે છે. સાથે સાથે કાર્તિક પટેલની એકલામાં પૂછપરછ કરવામાં આવશે. અત્યાર સુધીનો જે આખો ઘટનાક્રમ રહ્યો છે એમાં ગઈકાલે જે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એમાં એક કહેવામાં આવ્યું હતું, એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધી જેટલા 8 આરોપી પકડાયા હતા એ માત્ર ને માત્ર કાર્તિક પટેલનું નામ લઈ રહ્યા હતા. એટલે જે કરવાનો હોય, જે આદેશ હોય એ તમામ પ્રકારના આદેશ કાર્તિક પટેલ દ્વારા કરવામાં આવતા હતા. એટલે આખા કાંડમાં કાર્તિક પટેલની ભૂમિકા એ સૌથી મહત્વની હતી અને એટલા માટે જ કાર્તિક પટેલ આ ઘટના બની ત્યારે ઓસ્ટ્રેલિયામાં હતો. ધરપકડથી બચવા માટે એ ન્યુઝીલેન્ડ ગયો, ન્યુઝીલેન્ડ બાદ દુબઈ ગયો હતો. એટલે એ માની શકાય એ એક વાત સ્પષ્ટ હતી કે પોતે આ મુખ્ય સૂત્રધાર છે કૌભાંડમાં, એટલે ધરપકડથી બચવા માટે ધમપછાડા કરી રહ્યા હતા. પણ અંતે એમની પાસે કોઈ વિકલ્પ હતો નહીં. એટલે તેઓ હાજર થયા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કાર્તિક પટેલને કે એમને કોઈ ફરિયાદ છે પોલીસ સંદર્ભમાં, તો એમને ના પાડી હતી. પોલીસ તરફથી પોલીસ બાબતે એમને કોઈ ફરિયાદ ન હોવાની વાત પણ કોર્ટ સમક્ષ રજૂ કરી. એટલે હવે આ 10 દિવસ છે એ મહત્વના બનવાના છે અને કેટલાક મહત્વના ખુલાસા થાય તો પણ નવાઈ નહીં, અન્ય કેટલાક નામ આવે અને ખાસ
જોવાનું એ રહે છે કે આરોગ્ય વિભાગમાં કયા અધિકારી કયા કર્મચારી સાથે કાર્તિક પટેલનો ખાસ ગેરાબો હતો, જેના કારણે તેની ફાઇલ હતી એ તાત્કાલિક પાસ થતી હતી. કોર્ટમાં એ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક ડોક્ટરો હતા, એ ડોક્ટરોને કમિશન આપવામાં આવતું હતું, સાથે સાથે ગિફ્ટો પણ આપવામાં આવતી હતી. એ ગિફ્ટો અને કમિશનનું શું આખો મામલો છે, એ તમામ પાસા, તમામ એંગલ, તમામ બાબતો અને મુદ્દાઓના આધારે કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવશે, જેની આજથી જ બની શકે છે કે શરૂઆત થશે, કેમ કે ગઈકાલે એની ધરપકડ થઈ હતી અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે આ દિવસો મહત્વના સાબિત થવાના છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ માટે. જી અર્પિત, બિલકુલ આભાર આપનો. એટલે હાલ તો કાર્તિક પટેલ પોલીસના સકંજામાં છે અને આ 10 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે પોલીસ પૂછપરછ કરશે અને પૂછપરછ દરમિયાન વધુ કેટલા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે.